હેલો ગાઈઝ, હું જઈ રહ્યો છું જન હનુમાન. જન હનુમાન એક પૌરાણિક હનુમાન દાદાનું મંદિર છે, જે ગુજરાત રાજ્યના જાંબુઘોડામાં આવેલું છે, જંગલ વિસ્તારમાં આવેલું છે. અને અહીંયા હનુમાન દાદાની 21 ફૂટની મૂર્તિ છે, જે એક જ શિલામાંથી કોતરેલી છે. અને કહેવાય છે કે અહીંયા પાંડવો પણ વનવાસ દરમિયાન રોકાયા હતા. તેના પણ એક બે અવશેષો અત્યારે અવેલેબલ છે અહીંયા. અને આ જન હનુમાન જે છે તે જંગલ વિસ્તારમાં છે. ચોમાસાની ઋતુમાં અહીંયા તમને સારો નજારો જોવા મળે છે. અહીંયા તમે જો થોડા ટાઈમ હોય તો તમારે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાર્ક અભયારણ્ય એ પણ છે, તે પણ તમે જોઈ શકો છો. તો અત્યારે હું આવ્યો છું જન હનુમાન મંદિરની અંદર. તો ફોન ઉપયોગ કરવાની મનાઈ છે, તેથી હનુમાન દાદાની જે મેઇન મૂર્તિ છે તે હું તેના દર્શન તમને નહીં કરાવી શકું, પણ બહારનો બધો એરિયા છે તે હું તમને બતાવું આજે. અહીંયા તમે સવાર આવ્યા હોય તો 4-5 કલાક રોકાઈ શકો તેવું છે, જંગલ વિસ્તારમાં છે. અને તમને ખાવા પીવા માટે નાસ્તાની લારીઓ પણ મળી રહી છે. પથ્થર જંગલ વિસ્તાર છે અને ડુંગરા પર છે, તેથી ચોમાસાની ઋતુમાં અહીંયા પાણી ચાલુ જ રહે છે આવી રીતે. વડોદરાથી તમને જન હનુમાન નજીક પડે છે, અને અહીંયાથી તમને પાવાગઢ પણ નજીક છે, પણ પાવાગઢ એક દિવસ ટાઈમ લાગે, તેથી પાવાગઢ અને જન હનુમાન એક સાથે થઈ શકે તેમ નથી. પણ તમે જન હનુમાન અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાર્ક આ બે એક દિવસમાં કરી શકો. અહીંયા આવા વાંદરા હોય છે, જે જનરલી આપણે ગુજરાતમાં ગ્રે કલરના વાંદરા હોય છે તેવા નથી. આ ગુજરાતમાં જ છે, પણ જંગલમાં આવા વાંદરા હોય છે. અને આ બધા વાંદરા પબ્લિકથી ટેવાઈ ગયેલા છે, તેથી પબ્લિકને નુકસાન નથી કરતા.
આ છે ભીમની ઘંટી. પાંડવો જ્યારે વનવાસ દરમિયાન અહીંયા રોકાયા હતા ત્યારનો એક અવશેષ હજી પણ અહીંયા અવેલેબલ છે. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. તે અત્યારે અહીંયા કૂવો બનાવીને આ લોકોએ સાચવી રાખી છે. આ જગ્યા હજી પણ આ કૂવામાં પાણી છે.
લારીઓ હોય છે, તમને પાણી નાસ્તો બધું મળી જાય છે. અને બહાર રોડ પર જાઓ તો તમને જમવા માટે હોટલ પણ મળી જાય છે. અહીંયા અડદના વડા ફેમસ છે. મેં પણ ટ્રાય કર્યા અડદના વડા, કેવા લાગે. પ્રસાદ માટે અહીંયા દુકાનો પણ છે અને નાના બાળકો માટે રમકડાં ને એવું પણ મળી જાય છે. અત્યારે સુવિધા બધી થઈ ગઈ છે. બહુ પહેલાં અહીંયા લીંબુ મરચાં પણ અવેલેબલ નહોતું, ખાલી મંદિર જ હતું. અત્યારે અહીંયા બધું જ છે. અહીંથી બહાર જાઓ એટલે રોડ ઉપર તમને જમવા માટે કાઠિયાવાડી હોટલો પણ મળી જાય છે. ચોમાસાની ઋતુમાં અહીંયા આ રીતે પાણી ચાલુ જ હોય છે. ડુંગરા પરથી પાણી આવતું જ રહે છે. પડતો પબ્લિક અહીંયા પણ પાણીમાં થોડું ટાઈમ બેસીને શાંતિ મેળવતા હોય છે. પણ પથ્થર પાણીમાં જ રહીને ખૂબ લીલવાળા થઈ ગયા છે, તો થોડું ધ્યાન પણ રાખવું પડે છે. હું પોતે પણ આમાં પડવાનો હતો, પણ બચી ગયો હતો.